ભાઈ મરી ગયા, બાપા મરી ગયા, કાકા મરી ગયા ને આપણે કેટલા મર્યા. જાય જા દરિયામાં ખટખટ જેવું છે અને ફેરાવત કોઈ કહેવાય ન દે. મરી જેલા જાશે ફેરાવ બંગલો મેલી જાવ ને ફેરાવત કહેવા દે કોઈ. વિચાર કરો, જ્ઞાન હેનું નામ કહેવાય. આ વર્તી છૂટી પડી જાય, સરખડિયાના રેજે થઈ જાય, અનાશક્ત થઈ જાય, ખોટો મોહ મટી જાય, ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. વાર આત્મામાં આવો તો સ્થિરતા થઈ જાય, શાંતિ થઈ જાય, નિર્વિકલ્પતા થઈ જાય. અને તમે જોજો કોઈથી કપટ ન થાય, ઈર્ષ્યા ન થાય, વેર ન થાય, મમતા ન થાય, દડીપણું ન થાય. મહેમાન જેવા થઈ જવાય. આપણે તો કાલે હેડા જવાનું. બાઈ હોય તો ભાઈ હોય તો ભાઈઓ તો પારકા ઘેર જઈને દડીપણું કરો છો એ બરાબર છે. આ હું અમને ઘરમાં દડીપણું કરું તો તમને કેવું લાગે? કા સહકેલું લાગે છે મગજ ખરું? ત્યાર પછી બે જો છો ધણી થઈ જાઓ છો, પછી એ તમે સેવો જણાતો હો મને. હા, પહેરાયું તો કોઈ બીજું તો કર્યું નથી. કા જવતલો ને માળા નાખીએ, બાકી બીજું તો કોઈ હોવા ધોવા જતું નથી. કા મરી જાય તો છૂટું શકે, એ મરી જાય, એ મરી જાય, જે મરી જાય છૂટું શકે. તાર દોડી બાંધેલી છે, તાર સીરીથી તમે માળાનું મતલબ કરો છો. હું એટલું જોર કરો છો ને પાછા કજ્જો કરો. હા હોના હાથી કજ્જો, દેવાણી જેઠવાણી હાથી કજ્જો. જો આ તમે વિચાર કરો, આ તમારી નજરે જુઓ. જ્ઞાન થવું હોતા હાલ તમારા જીવનમાં શાંતિ આવી જાય. તમારી વાગણી શું છે, આ વસ્તુ કેરી છે ખ્યાલ આવે. પતિમાં પરમેશ્વર ભાવ રાખો, સેવા કરવા આવ્યો છો, બધાને સંતોષ આલો, સેવા કરો, ગરીબોને ઠાળો, મમત્વ ન કરો. અને પુરુષોએ તમે ખ્યાલ કરો, કોઈ પ્રકારની ખોટી મુહબત નથી કરો. તમે ગમાવા હો, દેવા હો ને ઇન્દ્ર હો, પણ જો ભૂલ્યા તો આ ઊંટ જોઈ લેજો. ખૂબ અભિમાન હોય એ જીવ ઉઠતા આવતા બધા. પછી શું કર્યો? હાથના પગ થઈ ગયા તું પલટો થઈ જશે ને શું કર્યો? તાર જો અત્યારે કોઈ કરવાનું નથી, તમારે કરવાનું, તમારે શાંતિ પામવાનું. શાંત થો, ઠંડા થો, નિર્મળ થો, નિર્ય થો, દાસો ભાવ કરો, પરમાત્માનું પરમાત્માને અર્પણ કરો, બધામાં આત્મા ગણી અને સેવના કરો. એ પરમાર્થ કહેવાય. કર્મ કરો અને આત્મા બંધનમાં ન આવે. દડીપણા વગર કર્મ કરો તો આત્મા બંધનમાં ન આવે. એ પરમાર્થ કહેવાય, એ સત્કર્મ કહેવાય. જે કર્મ કરો અને તમારો આત્મા બંધનમાં આવે એ ગમે તેવું કર્મ હોય પણ એ અસત્કર્મ કહેવાય. તમારો આત્મા કર્મ કરો, શાંતિ આવી, સંતોષ આવી, મુક્ત થઈ જાય, ઠંડક આવી જાય. બીજાને સુખ આલો તો તમને મોય સુખી કરો, મોય ઠંડકા. બીજાને બાળ હો તમે બળહો. ભક્તિ તમે ભક્તિ એટલે હું સમજો છો? ભક્તિ તો આત્મામાં છે. ગણ કહે બટીશ નહીં, માની લે મન મોર. સમજીને હુઈ તો કરવું નથી કોઈ, બોલે બીજો નથી પરમાત્મા પુત્ર. અજ્ઞાન ઓઝળા અગારીને ગુટ.
એમાં નવેડું નથી આવતું. નગર જુઓ ને, વિચારી જુઓ ને કેટલા વાગે. સદગુરુ સદગુરુ સત્સંગમાં જાય પછી જીવનનું પરિવર્તન થઈ જાય. સત્સંગમાં ન જો હોય ત્યાં સુધી જીવમાં પશુ બુદ્ધિ હોય, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ બધું ઊંડમાં અનુભવ. સત્સંગમાં જાય અને જીવનનું પરિવર્તન કરે તો એનામાંથી આ ગોઠ છૂટી જાય. હું અને મારું આ ગોઠ છૂટી જાય. દયા આવે, શાંતિ આવે, ક્ષમતા આવે, ક્ષમા આવે, સંતોષ આવે. મારામાં આત્મા છે એવા બધા આત્માઓ, આ બધા આત્માઓ પરમાત્માના. આ બધું જે કોઈ છે એ ખરેખર પરમાત્માનું. તમારા પાસેથી કોઈ લઈ લેવું નથી. અમારે તમારા પાસેથી કોઈ છીનવી લેવું નથી. તમને એવા ખોટું બોલવાનું કોઈ કારણ નથી. પણ આ બધું પરમાત્માનું છે. જો આ 300 રૂપિયાનું ઘર છે, આ બધું સાધને 300 રૂપિયાનું છે. એ આનું ફૂટી અને હું રૂ શું અટણી પણ આ વગર જો મને દૂર આવે છે. મારે કોઈ હાસવું પડે છે. બધું હાસવું અને પણ ગોભવું કેવું થાય છે. ઘરમાં ખાટલા ગુજરાતથી મળીને ખાવાનું પીવાનું આ બધું જે કોઈ છે એ બધું 300 રૂપિયાનું છે વ્યવહારિક. એનું મૂકી હું ધણી પણ આ વગર હું શું બધું એને સંભાળવું પડે. આ વ્યવહારિક હું વાત કરું. એમ જો તમે પરમાત્માનું રૂપી અને પછી જીવન જીવો તો ભગવાન બધું સંભાળે. ભગવાનને બધું સંભાળવા બંધાયેલા છે. આ કૃપાળુજીનું વાક્ય છે. હરિ હરિનું સંભાળે બસાણ જીવ પોતા પણ મુકતા. આપણે ઊન મારું કરીને બેસી ગયા છીએ. જેટલા સંત મહાત્માઓ થઈ ગયા, જો હરિચંદ્ર હતા કાશનું પૂરું લઈને કાશીના બજારનો સાવ ગયા સતો ઊન મારાની ગોઠ નથી પાડી. જુઓ એ જ વિશ્વામિત્રને પાછું પુત્રના કુશલામાં ખાવું પડ્યું અને આર્યોની થઈ જીતો એની થઈ. એ રાજ પાછું હરિચંદ્ર કર્યું. રાજો હરિચંદ્ર ટકી જ રહ્યા, તારામતી ટકી જ રહ્યો. જો બળીરાજા હતા, બળીરાજા તનના મનના ને ધનના 3 ભાવ જે નડતા હતા એ વામલું ભગવાન આયા એ વખત ભાવ અર્પણ કર્યા. પશુભાઈ વટતાણી રાજ કર્યું. હું બળીરાજા છું એ વટ હોય એ વાત ભૂલાઈ ગઈ. ભગવાન થઈને એના હૃદયમાં ભગવાન રહીને વહીવટ કર્યું હતું. અહંકાર વગરના જનક રાજા હતા. જો વિદેહી કહેવાના તિયાળી રાજ વહીવટ તિયાળી કર્યું. હું અને મારું આ ગોઠ છૂટી ગઈ. પછી આખો વહીવટ કર્યો. એ જો પરીક્ષા 8 જન્મ મોક્ષ. સુખદેવ જનક રાજાના આગળ સુખદેવ આવ્યા. જો જ્ઞાનનું અભિમાન એમાં હું કોણ. જનકના દવારે આ વાત છૂટી તો આશા સુખદેવ થઈ ગયા. એ શિબી રાજા, દશરથ રાજા, ભોજ રાજા, અમરીશ રાજા, જો પેલું મુસલમાનો ભગત થઈ ગયો જસવંતબેન, મંસૂર, આ કોઈ પટુલ થઈને કે બ્રાહ્મણ થઈને કે રાજા થઈને ભક્તિ થાય એવું નથી. લો એણી લવાની છોકરી
કૃપાળજીના જેવું થયું નથી. શબરીબાઈ દિલીપ જ્ઞાતિમાં હતો, યુવક જ્ઞાન હતું. રોમના મુનિઓના આશ્રમ મૂકી અને શબરીબાઈને ઘેર જવું પડ્યું. જો મીરાબાઈ રાજકુમારી હતો, તોળે રાજકુમારી હતો. જો આત્માનું જ્ઞાન, રૂપદેવના આત્માનું જ્ઞાન હતું. આગળના સંત મહાત્માઓ થઈ ગયા. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, અપો, પ્રીતમ, નિરોધ, આ બધા સંત મહાત્માઓ થઈ ગયા. માતાઓમાં નારેલબાઈ રામદેવના હાથી સેવી જ્ઞાતિ દીધો. પણ આત્માનું જ્ઞાન એ આત્મામાં છે, પેલા શરીરના ધર્મ. જો પાલનસિંહ પીર થઈ જાય એ હરિજન હતા. પાલનસિંહ લોહીના ગુરુ પાલનસિંહ પીર થઈ ગયા. રોહિદાસ જો આગળના સંત મહાત્માઓ થઈ ગયા છે, તેઓનું નામ આપણે લઈએ હતું ઉગમસિંહ, ગુરુ કુંભાર, પહેલા કોષ કરોડ આત્માનું ઉદ્ધાર થયું. પહેલા મોમે રોમ તોમે રોમ ખડગ ખમ્મો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ. એક ભગવાન જોયા એમાં સ્થિર તો પેલા કોષ કરોડ આત્માઓનો ઉદ્ધાર થયું. જો બલિરાજાથી 12 કરોડ આત્માનો ઉદ્ધાર થયો. એક જ ભગવાન છે અખંડાકાર. એમાં હમંતુમ દફતર હું પણ ખોઈ નાખ્યું. મરીને પછી જીવન જીવ્યા. 12 કરોડ આત્માનો ઉદ્ધાર થયો. જો ધર્મરાજા આપણે બધા છીએ પોતાના કલ્યાણ માટે સાવધાન થતા. જો માતાઓમાં તોળલી 3 નરતાયા, લો એને 4 તાર્યા. રૂપોદેવે માલદેવ નું રાન તાર્યું. વસલો માર્ગ ગુરુઆ દેવ તમે સમરો આપણા અલકાટની વસલો માર્ગ ગુરુઆ દેવ તમે સમરો આપણા અલકાટની. હું રાજા અને તું મારી રોણી, એવો આપાપણો સોનો રાવણ માલા હોઈ જાવો સંત સીધા માર્ગ ચાલો. આ અહંકાર જુઓ. આ રૂપદેવે માલદેવ નું રૂપ કોણ કહેવાય? અહંકારી જીવ હોય નું શું કહેવાય? અહંકાર મટી ગયો હોય શુભ્રો કહેવાય. શુભ્રો કોણ કહેવાય? અહંકાર મટી જાય ને આત્માકાર વટી થઈ જાય. બધામાં સહેજાતી વૃત્તિ શાદીને દ્રશ્ય કાપજી ચેતન ચેતનના ભાવ કરાઈ જાય એ શુભ્રો કહેવાય. અને અહંકાર જેનામાં હોય હું મેં બળા હું હું જમ દુસરે ખરું છે, આજનું જ્ઞાનનું લક્ષણ. તમારે અધર્મી જોવો હોય, અહંકારી જીવે ધર્મી, અને ધર્માત્મા જોવો હોય જેનો અહંકાર મટી ગયો, મરી ગયો, અમંતુમનું દફતર ગુપ્તું હોય, એ ધર્માત્મા કહેવાય. તો આપણે બધા છીએ એ બધા નિર્મળ થો. ખૂબ મમતા નથી કરો, ખૂબ આસક્તિ નથી કરો. આ તમે હોય બે હોય ભક્તિ કરવું નથી. આ વાત છે તમે નેત્રમાં જઈને વિચારો, ઘરમાં જઈને વિચારો, બોમ્બમાં જઈને વિચારો, હુર્યા વિચારો. વ્યવહાર કરતા તમે આ વાત રજામાં લો અને જુઓ કે આ અક્ષરનું કોણ ગણ. ભગવાન કોઈ વિશિખા દાદી ભગવાન નહીં હોય, બીજું બધું તો ન હોય, પણ ભગવાન ન હોય. ચલો ભગવાન છે તારે, હા ભગવાન છે. જીભ સમજો
તમે ઘેર કોઈ જગ્યા રાખી છે હારું કદી રાતી વસંતા ના આવે તો ભગવાનને બેહવા હારું જગ્યા રાખી શકે હે આસુરો રાતી ભગવાન આવ તમે શું માગો હે બધા કોણ મારું હક કરવો જ બધાને થઈ ગયું છે પૈસા પર હક જમીન પર હક ઘર ઉપર હક ઓગણા પર હક હેરી પર હક સોના પર હક લાકડા પર હક બધા હક 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 જો નથી ના પર હક કરતો થઈ ગયો સાજી વસ્તુ બધા પરમાત્માની છે કે હું શું મારું કદી વસંતાના ભગવાન આ તો કે મારા હારું પર રાખ્યું છે કે સ્વરો જગ્યા ખેતરમાં ઘરમાં આપણા આટલા ભગત છીએ તો તમે એટલી વાત રાખી છે ખેતરના ખૂણામાં કે ભાઈ આટલી દેવી ભગવાનની આ ઘરમાં ભાગ રાખ્યો છે કે ભગવાનનો શેમ નથી બોલતો સરો જીભ સોટે છે આપણા જ્ઞાન નું નક્કી થાય છે આપણે બધા હારું કરીએ સોરા હારું કરીએ હગા હારું કરીએ બધું કરીએ ભગવાન હારું નહીં ભગવાન હારું કોઈ નહીં ભગવાન હારું કશું એને બધું ભગવાનનું છે કે ભગવાન હું કરવું છે હે કે બધું ભગવાનનું છે કે લેવા અહીંથી ધાર થઈ પડે પણ બધી વસ્તુ પરમાત્માની છે આટલી તમે વાત જુઓ ફરીને જુઓ વિચારીને જુઓ લેતા જુઓ દેતા જુઓ આ તમારા દેહથી મળીને આ દેહ પણ ભગવાને આલેલો દેહ છે તમારો નથી ભગવાન દાનમાં આલ્યો મનુષ્ય અવતારમાં આ દેહ દાન કર્યું છે મનુષ્ય અવતારમાં કોઈ કરવાનું નથી કરવાનું છે વિભાવથી મુક્ત થઈ સ્વભાવમાં ઠરી જવું આત્મામાં ઠરી જવું બાહ્ય ભાવોથી મુક્ત થો આત્મામાં ગળી દો બસ કોઈ કરવાનું નથી તપ કરવા નથી જવું જપ કરવા નથી જવું ડુંગર નથી ચડવું નાખી નથી દેવું જતા નથી રહેવું ભગવાનને હુંપી છૂટા થઈ શાંત થઈ અંતરાત્મામાં ઠરી ગયો આત્મામાં આવી જાઓ જે વખત જુઓ એ વખત તમારો આત્મા છે એના કોઈ નહીં ખરખડિયા ના રહેજો મહેમાન એના કોઈ નથી નિર્વિકલ્પ અજર અમર અવિનાશી દેહાતી સ્વરૂપ એવો આત્મા ભાવ રાખો ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દોન અને ભાવે કેવળ જ્ઞાન જો સંત મહાત્માઓ થઈ ગયા એને આત્મા ભાવ રાખીને વહીવટ બધા કર્યા બધા પુરુષ કારણ આપણા દુર્યોધન કીએ છીએ અને રાવણ કીએ છીએ અને નાકેશ્વર કીએ છીએ એ આત્મા ભાવ નથી રાખ્યો બીજું બધું રાખ્યું આત્મા ભાવ એક અંશ નહીં હું છું મારું છે હું ગણીશું બધા તો જો પરિણામ શું આવ્યું ત્યારે આપણે બધા છો તમે બધા જીવન ખાતા રહો તોની માત્રમાં ભગવાન જોવાની ભાવના કરો એવું લક્ષ્ય રાખો વર્તી કરો જુઓ જીવ તો જતો રહેવાનો બે જણના મહેમાન છો આ તમે દડી થઈને બેઠા છો બંગલા હોય ઘોડાગાડીઓ હોય બે જણના મહેમાન જવાના નથી પેલા નતા અત્યારે આયા છો મૂકીને હેડ આજો કાંઈ ના કરતા હોયમાં જેમ દોરું પડવીએ એમ લક્ષ્ય પડવી લો ભગવાન હાથથી સોદું કરી લો જુઓ ભગવાનનો દર્શન વિશ્વમાં શાંત થશે અંતરમાં સંસાર વિશ્વ ભાવ આ રાખો બધામાં જો ભગવાન જોવાનો ભાવ રાખશો
તમારા અંતરમાં કીર્તા સત્ય અને મોય જો મેળ મળ્યો તો બધા દીધા બોલ બોલાયા ગુરુ આ ઘટમાં એવા સ્વામી સૌગટમાં કલકત્તામાં વાલો રહ્યા સમય જનન જનક જાલડી વાગી તમારા રદામાં બોલ હે એથી બધા ખાતરી આલ્યા અમારા આમ બોલે છે આમ બોલે છે આમ બોલે છે પીલામાં બોલે છે પીલામાં બોલે છે પીલામાં બોલે છે ભાઈ બોલે છે ભાઈ બધામાં શરીર બોલતું નથી શરીર તો લાકડું છે આત્માને કયા શરીર બોલે છે હા શરીર બોલે છે કે આત્મા બોલે આ અજવાળું છે એ લાકડીઓનું છે કે લાઈટનું છે લાઈટ ન હોય તો અજવાળું થાય આ બધો ખોખો છે આત્મા ન હોય તો લોને બેઠા બેઠા હુરે હુરે આત્માના વિચારો કરો લ્યો દો ખો ખરો સ્વભાવ સુધારો મમતા ટાળો આલો મેલો લ્યો જરબટ કઈ છે કોની આ ધરતી કોનો પાણી નીરતો કોણે હિંસો માનવ મળ્યો પંથી મેળો આ કેનું છે આ પગમર્તક વિચાર થાય છે શું કારણ સમય સવારે મારા આપવાનું શું કારણ છે શરીરના ભાવે આપણે મળવાનું નથી હંસ ભાવે મળે તમે ગમે તેવો ભાઈઓ કે બાઈઓ પણ હંસલો છે હંસલો હંસલો અમરજી આત્મા એ ભાવ રાખો હંસ ભાવ મળ્યો તો વર્તી નહીં ડોળાય સ્વભાવ સુધારો સંગ સુધારો નવરાશનો ટેમ મળે તો પુસ્તકો છો સારો પુસ્તકો છો મહાપુરુષોનો જીવન ચરિત્રો છો હમણાં આ આયાથી પરીક્ષા થાય છે કે જાગૃતિ હોય છે કાલે કોકર બિયાડ 200 પુસ્તક મગાવ્યા આ તત્કાળનું 200 હું મહિના 8 જણા કાલે તત્કાળ મોક્ષ જોઈને એટલા આશ્ચર્ય થઈ ગયા છે તો બસ અમાર તો આ જોઈએ છોકરા પાછા 25 વર્ષના 30 વર્ષના 35 વર્ષના એવા છોકરા ભાઈ એટલું એનો પ્રેમ અરે એટલું મથન કથન કરેલું આત્મા દેવમાં અત્યારે બધા મુસલમાન ગણતા એમાં આત્મા ન હોય આ હવા મોરારજી ભજન ગાયું હતું રોયલનું એ મુસલમાન ભગત હતા જ્ઞાન કોણ ઉડો કડ ભીतर અખંડ નિકલે લાયા उसका कारण जब फिरे उदासा तो हम देश बसाया भरोसा शरणे आपने आयो काम करो दूधा न लागे मोह न वाप माया એ મુસલમાન ભગત હતા જો અનવરકાજી મુસલમાન ભગત હતા જસ સત્યજી મુસલમાન ભગત હતા અનહલક 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 દોનો ટીપો પડી અનહલકો જો ભક્તિ આપણી તો આગળના પુરુષોની ભક્તિ તમે તપાસજો એનાથી આપણને ખેતા આવી જાય આપણા અભિમાન આવી જાય છે કોઈ ન હોય ને બનાવી જાય પેલા પુરુષોનું જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે ભાઈ હોય પણ ભક્તિ તો ભક્તિ પ્રગટ મોય આત્મામાં એટલી ભક્તિ છે આ તમે ગુનો ભોગવો છો પણ ગુણોનો ભંડારી આત્માદેવ છે જ્ઞાન તમે ભોગવો છો પણ જ્ઞાનનો સાગર આત્માદેવ છે અહંકાર એ અજ્ઞાનનો સાગર અહંકાર હોય એ આત્માના ઉપર મેલ વળ્યો છે નામ અહંકાર કહેવાય જીવ કહેવાય કરતા ભોગતા અહંકાર મટી જાય તો નિરાકાર આત્માદેવ છે બધા આત્માઓ છો આત્મા ભાવ રાખી વર્તન સુધારો સ્વભાવ સુધારો આ અભાવ શું હતો કાલ વધારે થયો વધારે હતો કાલ મૂકીને જતા રહેવું પડે જમવા જીવન જીવતા શીખો સંગ હારો કરો બેઠક હારી રાખો
આગળના પુરુષોનો જીવન ચરિત્ર જરૂર જુઓ. કોઈ ગમે તે તમને કહેતું હોય પણ આગળના જે પુરુષો થઈ ગયા છે અને માતાઓ જે થઈ ગઈ છે એઓના જીવન ચરિત્ર જુઓ. દેવહૂતિ માતા, કપિલ દેવ, જોનાન સોયા માતા, મદાલસા માતા, ચંદનબાળા, મૃગાવતી, રાજુ, ભોજરાજા, અમરીશ રાજા, જોના આગળના ટીબી રાજા, સત્વર્ત રાજા, ગોપીચંદન, ભર્તુહરી. આપ બન્યા રે વેરાગી ઓ ભરત રાજા, આપ બન્યા રે વેરાગી, આપ બન્યા રે વેરાગી ઓ ભરત રાજા, આપ બન્યા રે વેરાગી. તનરે વેરાગી મારું મન રે વેરાગી, સુરતા સાહેબ સુરાગી. તનરે વેરાગી મારું મન રે વેરાગી, સુરતા સાહેબ સુરાગી. મનવશ કરી મુઠી
આત્માના લોકમાં સાપ પાડી કેટલા આત્માઓનું ઉદ્ધાર થઈ ગયું છે એના જીવન જોયું. કારણ આપણે માઈ પગલા હંતાતા ફરીએ છીએ. ઠીક છે, આપણે એવા પુરુષોના જીવન જોઈએ તો આપણને બળ આવે. આગલા પુરુષોનો ધ્રુવનો પહેલાનો પહેલાની ક્ષમા ધ્રુવ બાળક હતું પણ હરિચંદ્ર નિત્ય ગચ્છુ કુમાર માથામાં એના હારે અગડી હળગાઈ ખેરનાંગા અપાય અને એ કેવળ જ નતું. જો આવા ધીરજવાળા આવા ક્ષમાવાળા માતાઓ જો બદાલસા માતા, જો તારામતી, દમયંતી, સીતા માતા, દેવહૂતિ માતા, જો આગળના લીલા તોળ જો જે જગનું સોય ટોપળમાં કીધું પી જો ભાવ હારા રાખી સંગ હારો રાખો. આ તમે અત્યારે ભાવ છે એવા ભાવ કાયમ રાખો. અત્યારે રંગમાં આવ્યા છો એટલે કેવા થઈ ગયા છો બધા. આ સોળ બધો તૈયાર થઈ ગયો. છોડો આ વગેરે રોશો કે આ ભાવ ઘેર રાખો છો કે વિચાર કરજો. આ બધી મહેમાન ગતિ છે. માતાઓ કે પુરુષો આ તો દેવતા જેવું છે. આ તો મૂકી હેડ હજવાનું છે. જો મારે આભૂષા કરતો આ દંડ પૂરું થઈ ગયું. આ રણછોડભાઈ નું આ જવાનું આવ્યું એ આ જીવન મોટો કરતા મરવાનું આયરું ગ્રહ અમારા યુગુન છે. રામજી બાપુ બધા ફર્યા કે કઈક જીવ વિતાર્યું છે. આ યુગુન બેઠવા ખુશી મળી 80-85 વર્ષ થયો છું. જો અમે હત્યા નથી તો આ બેઠા ભગવાનનું જન કરી રહ્યો. બસ ભગવાનની અનાદિ ભગવાન જો બધો કોમ બધો પછી જો શરીરમાં હત્યા નથી. આપણે તો શરીર ઉવડતું કે નારી બહાર તો ની બેહી રવાય, ની અવાય, ની જવાય. સદગુરુ રાત્રે 9 થી 11 તક સત્સંગ રહેશે અને હમણાં સારી રીતે બધાને પ્રેમથી જે પ્રસાદ હોય બધાને પ્રસાદ લેવાની પ્રેમથી રણછોડભાઈની મથુરપુરી નાથે એટલે રાત્રે 9 વાગ્યાથી 11 સત્સંગ અને હાલમાં બધા આપણે જે આવેલા પ્રસાદ દેવ સદગુરુ દેવ કી જય.
માણસ છે પણ એનો એક આનંદ છે આવો એ ભાવનું સરસ છે ભાવજી આવું કામ કરતા એને મજા આવે છે તો ભાવજી પ્રકારનો શું તો માણસો વિદેશી કામ લાખોપતિ મળી જાય મેળવડો ભાવના માને માણસને ફક્ત ભાવજી ઈચ્છા કરી ના કરવું હા જે કરે તાર કરવું બીજું આલુ ની પડે આ શા આલુ પડે એ આલુ પડે ના ના એ મૂકી જરા ઘી મૂકો એટલે હે ના વચ્ચે ના મૂકા ઘી જેવી વસ્તુ વચ્ચે ના ઘી જેવી વસ્તુ વચ્ચે ન મૂકાય એ આવી ચલ ઓહો તમે તો ગજબ કરો ન પાટો બે મૂકી જાજો ના એ મને ખબર પર ભૂલ ઈ શિક્ષણ છે મીરે શીખા દે એક ટુકડા દોડી નહીં તો આપણને નથી આવો કાકાને એ આ નરાજ આખા નરાજ અમારે નથી આવો ના હું તો ખાઉં છું તમારે નથી હા ખાવા લો ના કાકો એ આ મને મને કમાયા એક પતવારતા ના ભાઈ હું તો ના મારને જો તમે હું યાર આવી ગુરુ આપ અરે પાલે ભાઈ આ પાલે એ તો હણ પાલે એને પાછો ફોટા પડાવ ઈ તો બંધ રાખો ખાવ તો ના ફોટા પડાવલે ધ્યાન રાખજો બહુ ધ્યાન રાખજો અમને ચૂકડું ખાઈ સિમ્પલી કોનું ભરે ભાઈ આ તો લઈએ એવું કરતી રોટલી તો લેટ પર હા પડી મત આરે બધા કાકા ના હોય વધારે એ મારી કાકા ના હા બે હાલો બિલીને જો બે હાલો શું ના માપ ની જો
થોડા આમ પછી નકારું જબરું હતું. હો? આ તો હતું ભયંકર. હું કામ પતી ગયું. મટી ગયા હો, ચિંતા ન કરતો. મટી ગયા ભાઈ. હો? ચિંતા ન કરવાની તારે. ગભરાય છે બહુ. ગભરાવાનું નહીં. આ તો કોઈ ના તો ઓપરેશન ફોટો કાઢ દેવું. એટલે આમ શીરો કાઢી હોશ કરી લીધું. કોટો કાઢ દેવું. આમ કોઈ મોટી પેલી ન. આ તો તું તારે એવું ભયંકર હતું મને બે લાગતું. પણ આ હેજમાં પતી ગયું સારું થયું. આમ બહુ દુસરા કરતા કાલે તરત આવી ગયું. બીજા કોમ અરવિંદ ને પેલો મૂકો બે જ રહેશે ને જોડે જ આજ રૂમ માં રહેશે એટલે પાણી ચિંતા કરે બાબા કરીશ ચિંતા ન કરવાની. બિલકુલ ચિંતા ન કરવાની. તાર મટી જ જવાનું. હા એ થાય તો ખરું તો આપણા મેળા છીએ. પણ પેલું ખબર છે કે મારું ઓપરેશન કરાવ્યું તને ખબર છે ને મારે કરાવવું પડતું કે કરમ આવે બહુ થાય તારે આ કોઈ આજ થોડું કરમ. આ મેળાવાળા ભાવ હારા ત્યારે હારામ બસી ગયું. આ એટલું ભયંકર હતું ને આવે કેટલા સુધી પાટો આટલા કેના પાસે પાટો કરાવવું પડશે. છેલ્લો નાનો ટુકડો છે સમજાઈ ગયા છે વળી પાછો પરેદાનો ઝાટકો આવશે ફળાક દે દીધો પડી હા એટલે આ ખરું અહીંથી આમ થઈ મોદાના ફોટા કરી લો એવું ને એવું પાછું જો હે કેવો માધવ આવું તો હે માધવ તો દાદા મેળાવડો આપવાની ના થાય. એક મણીભાઈ નો રહે છે અને પેલા બે રહે છે. 3 જણા 4 જણ છું અમે કાયમી આ 3 જણા તો આ રૂમ જ રહે છે. એના વખત કાઢું કાઢે 24 કલાક જાય સ્કૂલમાં જાય ટાઈમે નીકળી સદગુરુ આપણે બધા છીએ એ બધો કોમ આપણે કરેલો છે. આ દુનિયામાં દેવપણું, ઇન્દ્રપણું, રાજાપણું આ બધું મેળવ્યું છે. ઘણા આવતા
પણ આ નથી કર્યું. આત્માને પરમાત્મામાં જવાનું કામ આપણે કરેલું નથી. અને જેણે કર્યું એવા પુરુષ મળે અને જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને એ કામ કરે તો એ કામ થઈ જાય. જો આગળના કેટલા મહાપુરુષો થઈ ગયા એનું નામ ગણવા જઈએ તો કોઈ પાર વગરના બાળકોએ થઈ ગયા, માતાઓએ થઈ ગઈ અને વૃદ્ધ થઈ ગયા, યુવાવસ્થામાં થઈ ગયા. પણ કૃપાળુ દેવોને પરમાણેલું છે જાતિ વેશનો ભેદ નહીં, કહો માર્ગ જો હોય સાધથી મુક્તિ લે માર્ગ ભેદ ને કોઈ. માસ્ટર મરે અને છોકરું ભણવાની જિજ્ઞાસા વાળું હોય તો જરૂર ભણે, પણ જિજ્ઞાસા હોય અને માસ્ટર ન મળે તો આપ શું ભણે? આ એક વિદ્યા ભણવાની છે, એ જિજ્ઞાસા હોય ભણવાની, પણ માસ્ટર ન મળે તો આગળ દોરનાર ન મળે તો ન ભણી શકે. જો આગળ મહાપુરુષો જેને મળ્યા અને જે જિજ્ઞાસુ જીવતા એ બધાને પ્રાપ્ત થયું. જો જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, મુક્તાબાઈ અને સ્વપદે આ 4 ભાઈ લો તો એ 4 આત્માનું જ્ઞાન. જો હરિચંદ્ર, તારામતી અને રોહિદા આ 3 જ્ઞાન. રૂખમો રાજા, રસપાર કુંવર, પુત્રવધુ અને રોણી આ 4 જ્ઞાન. એવા જો ગુરુ કુંભાર એને ઘેરથી એ 2 જ્ઞાન. માલદેવ અને રૂપોદેવ જો 2 જ્ઞાન. જેસર, તોળલ, સોસો, સતી જો એનાથી 4 આત્માનું જ્ઞાન છે. તોળલ એવા ઉગમસિંહ, શીલનસિંહ, પાલનસિંહ એ બધા એ હતા જો એ બધાનું જ્ઞાન હતું. આ રોહિદા આ તો જે ન કરાય ને ન થાય. આ બધા તમે નાસીપાસ થો કે ના ના ભાઈ તો કોકને જ થાય, આપણ ન થાય. પણ કરો તો થાય. તમારો આત્મા છે, તમારા હૃદયમાં છે, તમે પાછા વળો, તમે શાંત થો, તમે નિર્મળ થો, અભિમાન વગરના થો. તમારા આત્મામાં વર્તમાન થાય. જો બીજા આત્માનું જ્ઞાન કરવું જ ન થાય, પણ પોતાના આત્માનું જ્ઞાન ન થાય. આપણા હૃદયમાં જે આત્મા છે એ આત્માનું જ્ઞાન આપણને ન થાય. પછી ભાઈ હોય કે બાઈ હોય, જો લોહેણ એ 8 વર્ષની હતી, લવાની છોકરી હતી, 100 ભણેલી હતી, 100 શાસ્ત્રો ભણી હતી. પણ પૂર્વનો કરતા ઉપાસક આત્મા હતો, બીજો એના આત્માનું જ્ઞાન થયું. એ આપણે બધા છીએ, આપણી માનતા આવડી થઈ ગઈ. આપણે બધા આત્માઓ છે. શરીર એ તો છે ઝૂલડો છે, સોબળો છે, ખોખો છે, મરદો છે, જળ છે, થોભલા જેવો છે. શરીરનો ભાવ રાખે તો કોટી અવતારે જ્ઞાન ન થાય, કરોડ અવતારો તો જ્ઞાન ન થાય. પણ શરીર જળ છે, આવું વિવેક આવે અને આત્મા એ ચેતન છે. આત્મા દેવ હોય તો જ આમાં વસ્તી છે, આત્મા દેવ ન હોય તો આ મરદો છે, પેલો ખોખો છે. તત્વ લીધું તોણી અને ઠૂંઠો મેલો ઠેલી. આવો આ દેહ નાશવંત છે, એનો ભાવ અને આ ગોળ છૂટે તો એવા ઘણા આત્માઓ તરી જાય. જેને જોગ મળ્યો એ તર્યા છે. જો આત્મામાં પરમાત્મા થવાની શક્તિ છે, પણ સત્પુરુષ મળે એને એની જિજ્ઞાસા હોય ને સત્સંગ હોય તો એના આત્માનું જ્ઞાન થાય. સત્પુરુષ મળે, જિજ્ઞાસા હોય ને સત્સંગ મળે તો એના આત્માનું જ્ઞાન થાય. કેમ કે આત્માનું જ્ઞાન આત્મામાં છે, એ તો કોઈ વેસાતું લાવવાનું નથી.
પણ ડુંગરની બફળોમાંની કાઢવાનું નથી, આ ભલામાંની લાવવાનું નથી. એ તો આત્મામાં છે. તમે અંતરાત્મામાં આવો તો જ્ઞાનનો દરિયો છે, અખંડ દરિયો છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવો જે આત્મા દેવ છે એ ચોક્કસ છે. અને એ આત્માનું જ્ઞાન થાય. બીજ છે એમાં ઓબાની ગોટી હોય એમાં ઓબો થવાની શક્તિ છે, પણ આપશું આપશું ન થાય. જો અનુભવી વાવનાર હોય, જમીનો આશ્રય મળે અને પાણી મળે તો એ ઓબો ઉગી અને કેરી ઉગી, ગોટી ઉગી ને આખો ઓબો થાય અને પછી તો કેરીઓ બેહે. એમ આત્મામાં પરમાત્મા થવાની શક્તિ છે બધા, દરેક આત્મામાં. પણ એના આરાધન કરે, એનો ઉપયોગ રાખે તો એને આત્માનું જ્ઞાન થાય. આત્માનું જ્ઞાન એ તમે માનો છો એટલું દુર્લભ નથી. સહેજ આત્મ સ્વરૂપ અમારા બ્રહ્મજી બાપુ કહેતા કે સમજત તો હેજ છે, ન સમજતો તલતારે નથી. કૃપાળદેવ કહ્યું છે આત્માનું જ્ઞાન એ સહેજ સ્વરૂપ છે. પણ થાય કે ને કે જે આત્મા નિર્મળ થાય, અહંકાર વગરનો આત્મા 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 આપણામાં બધામાં આત્મા અને બધા આત્માઓ પરમાત્માના છે. આ બધું પરમાત્માનું છે. એ જે ટાઈમ તમારા હૃદયમાં અહોની શ્વાસોશ્વાસ થાય એ વખત આત્માનો ઉગાડ થાય. મોથી ઉગાડ થવાનું જ. કેમ કે એ કોઈ બહાર નિશ્ચિત નથી, લાવવાની નથી. ઉપર જે મેલ છે એ મેલ નીકળી જાય તો આત્માનું જ્ઞાન આત્મામાં છે. અને સુખ તમે માગો છો, બધા સુખ ભોગો છો, એ સુખ બધું આત્મામાં જ છે. ભાઈ હો કે બાઈ હો, રાજા હો કે રંક હો, દેવ હો કે ઇન્દ્ર હો, સુખ આત્મામાં છે. આત્માનું સુખ આત્મામાં છે. કાયમનું સુખ, કદી દુઃખની જગ્યા જ નથી, એવું અખંડ સુખ. તો દરેકના આત્મા ભાવ રાખી ને વિક્ષેપ કાઢી નાખો, વર્તમાન સુધાર. તમે કરતા થો આ ભક્તિ અને વર્તમાન સુધારતા થો તો ભક્તિ ઘણી સુલભ છે. અને જો બેહી રહીને વિચારોનો ગોટાળા કરો કે રોમ રોમ આટલું તો હેળ થાય આપણને, આ ઉજ્ઞાન તો હેળ થાય. ભાઈ કૃપાળદેવનું જ્ઞાન થયું, ઉજ્ઞાન આપણને હેળ થાય. મહાવીરને જ્ઞાન થયું, ઉજ્ઞાન આપણને હેળ થાય. ગોપીઓને થયું જ્ઞાન આપણને હેળ થાય. તોરલનું થયું એવું આપણને જ્ઞાન હેળ થાય. પહેલાદનું થયું એવું આપણને હેળ જ્ઞાન થાય. તો પછી ન જ થાય કે તું પહેલા આ રીધેલું છે. પણ જો તું જિજ્ઞાસા કરે, જો જે બધા ઋષભદેવ આદિ જેટલા મહાપુરુષ ભગવાન થઈ ગયા, આ જીનેશ્વરનું વાક્ય છે કે ભગવાનથી આ જીવ જુદો નથી. આ જીવ છે એ ભગવાનથી જુદો નથી, પણ અહંકારથી અંતરો છે. અહંકાર નીકળી જાય, ભગવાન તારામાં તું ભગવાનમાં એકાગ્ર થઈ જાય. એટલે બધા દરેક વર્તમાનના ભાવ હારા કરો, સંગ હારો રાખો, નિર્મળતા લાવો. જુઓ મનુષ્ય અવતાર એ તો મહેમાન ગતિ છે. નતા આયા અને હેડા જવાના. આ મેળાવડામાં કાલે નતા, આજે આયા છે કાલે જતા રહેવાના. એવું આ મનુષ્ય અવતાર છે. આપણે આયા છીએ પણ સે કેમ આ દગો દે એ કહેવાય ને. આ દેહ છે, દેહનો ભરભૂર રાખો છો પણ દેહ દગો દે વાર ન કરે, માર્ગમાં મૂકી દે. એક શ્વાસ જેવા ટીપણ સુકી જાય. એવો બિલકુલ આ દેહ દગા ખોલી કૃપાળદેવ કહ્યું છે અને રામજી બાબા કહ્યું છે કે શરીરનો ભરભૂર રાખે એ ભૂલખા છે. આ શરીર છે એ બિલકુલ પાણીનો પરપોટો છે, પણ હંસ રાજા છે એ અમરદેવ છે. આ દેહનો સંબંધ વર્તે છે એટલામાં અમરદેવની પ્રતિનિધિ કરી.
આત્માની પ્રતિનિધિ કરી લો, બીજું કોઈ કરવાનું નથી. અને આત્મા તમારામાં છે, બધામાં આત્મા છે. અને આત્માઓ આ બધું છે એ બધું પરમાત્માના આધીન છે. ચોમાહું આપવું, ઉનાળો આપવું, શિયાળો આપવું, વાયરો વાય, વરસાદ વરહે, સૂર્ય ઉગ, ચંદ્ર ઉગ, પાણી બને, આ બધું. જો હમણાં પેલી આગ હેડતી હતી શોખ કલોલમાં કડીમાં આગ હેડતી હતી જમીનમાં ની, એ હરતી હરતી હું આવ્યો હોત તો તમે ઓલ હોત. કારણ એ વધારે થાય પણ ધરતી કમ થાય તો તમે અટકાવો, ધરતી કમ થાય તો તારા આ આપણે છીએ. વરસાદ ઊણ ન આવ્યો અને ખૂબ આવ્યો હોત ને પેલું મરોલીમાં કરશું, અરે ભાઈ મોરબીમાં કર્યું હતું એમ કરે બધા તોણા તો તમે શું કરો, બંધ કરો. હા, પાણી પાણી થઈ જાય. તાણે આ કેના બેલા રહ્યા છીએ. જો એ તો ઠીક, પણ તમે શોથી આ શરીર બન્યું છે શો હરે કેટલા બંધ કાપ્યા છે. એ બંધોમાં તમને શું છોડવા છે? આ શરીર શો બને છે ને હેનું બને એ તમે જોઈ જુઓ. એટલા કષ્ટોમાંની તમે આ જીત મેળવી અને બહાર આવી અને અત્યારે બે બંધ થઈ જઈને ફરો છો. પણ કોણ રખવાડે છે? ઓછે દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, પગે હેડાય છે, સમજી શકાય છે. હજી રહી ગયા છીએ આટલો અરહો છો તો હજી આપણો દેશ ટકી રહ્યો છે. નગર કોઈ જન્મ તત મરી જાય છે, 5 વર્ષનો મરી જાય છે, 25 વર્ષનો મરી જાય છે. ત્યારે આપણ હજી સુધી આપણે રહ્યા છીએ, કોણ રખવાડું કરે? તો આપણા બધાના રખેવાળ જન્મો જન્માંતરથી ભગવાન રખવાડે. પણ આપણી વોશું ગતિ નથી, આપણો ફોન જ નથી. જો કૃષ્ણ ભગવાનનું ગીતાના પ્રશ્નો મહારાજ કહેતા હતા. કૃષ્ણ ભગવાન શું કહે છે કે સર્વભૂત હૃદયમાં હું છું, બધા હું છું. અહંકાર છે એવું નથી. ભગવાન બધા છે, સર્વજ્ઞ છે, પણ એક જગ્યા પર નથી. શું અહંકાર હોય તો હું નથી. આપણે બધા એ માન્ય છે ભૂલ ભગવાનમાં પડી હે. દુનિયામાં ભૂલ પડી હે. શું ભૂલે હે? ભગવાન હેણા વઠા હંતાઈ ગયા. આપણે આટલું બોલીએ છે નહીં હો બતા ભગવાન. બતા હે અત્યારે આપણે બધા બેસી રહ્યા છીએ આટલા મને ભગવાન નિભાડતા હોય. જોવાના આપણે કેટલા અંધારામાં છીએ, આપણનું ગાળ જ નથી. એક અહંકાર એક કોના ઓઠે પાળ હોય એ અહંકાર ના ઓઠે પરમાત્મા છે. આપણો અહંકાર મટી જાય, પરમાત્મા છે બધા. પણ જાણે હૃદયમાંનો અહંકારનો પડદો નીકળી જાય અને હૃદયમાં ભગવાન દેખાય પછી આખા વિશ્વમાં દેખાય. હૃદયમાં અહંકાર નહીં જાય, અરે ભગવાન નહીં જણાય ત્યાં સુધી વિશ્વમાં નહીં જણાય. તો બધા નિર્મળ થો, દાસોહમ ભાવ કરો. જેટલા સંતમાત્માઓ થયા એ કેટલા દાસોહમ ભાવ કર્યો છે. પ્રીતમદાસ, કબીરદાસ, હનુમાન દાસ, અર્જુનજી દાસ, કેટલા દાસ ભાવ કર્યા છે. જેટલા સંત મહાત્માઓ થયા એને અહંકાર કાઢી નાખ્યો. જ્યાં શ્રીમદ રાજચંદ્ર થયા એને બીજા મહાવીર અથવા તો અમે રોમ હોઈ શકીએ છીએ એવું જ્ઞાન છે. એ પુરુષ એમ કહ્યું છે કે સૃષ્ટિમાં જેટલા જીવ છે એટલા જીવોના અમે દાસ છીએ. એમાં ધર્મજીવોના દાસોના દાસ છીએ. ધર્મજીવોના દાસોના દાસ છીએ. એ કેના સારું કહ્યું છે? આપણા સારું કહ્યું.
આખી સૃષ્ટિનો જેટલા જીવ છે એમાં દાસ ભાવ ન આવે ત્યાં સુધી ગુરુ થવા લાયક નથી. પછી ગમે તેવો જ્ઞાતિમાં હોય, બાઈ હોય કે ભાઈ હોય, આખી સૃષ્ટિમાં જેટલા જીવ છે એટલા જીવોમાં દાસોહમ ભાવ આવે એ ગુરુ થવા લાયક હોય. જો ધર્મરાજા હતા, ધર્મરાજાએ પેલો ઓબો ઉગાડવાનું કર્યું છે. અમે એ વાત તો લોબી છે તો મોરારજીને કહેવાની. તાણે પૂની વાળી મેલ્યું છે, એવું પૂની મેલ્યું છે કે આખી સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધા જીવ મારા કરતા ઊંચા મોના હોય. અને જો એનું કોઈ પૂન હોય, હવામાન તેલમાં ઉકાળેલી ગોટલી થી ઓબાની તો ગોટલી તું ઓબા તું ઉગજે. કેટલા આખી સૃષ્ટિમાં જેટલા જીવ છે, જો કૌરવે કેટલું વિતાડ્યું એવા બધા જીવ મારા કરતા ઊંચામી મોના હોય તો ઓબા તું ઉગજે. તો શું ઓબો ઉગે છે? જો તાર સતમાત્માઓ થયા એ શીતલા નિર્મળ, મીરાબાઈ એ શીતલો નિર્મળ, શીતલો દાસો સંભાવે, દાસી દાસી કરીને કાગળ લખી. અલ્લગુરા સ્વામી થઈ ગયા એમાં દાસો સંભાવ શીતલો છે. તો આપણે બધા છીએ હું થિયરી ગેગડા, હું રાખીને ફર્યું ત્યાં સુધી ભગવાન પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. ભલે ભગવાન હૃદયમાં દર્શન ન થાય, સુખ પ્રાપ્ત ન થાય, ભૌતિક સુખ મળે, ખાવાનું પીવાનું પહેરવાનું ઉઠવાનું, પણ એ તો કેટલું સપનું લાગ્યા જેવું. અત્યારે બધું હોય, ભૂઈ જવાનું, હવામાં ન ઉઠો. આ અત્યારે હોય સમય થાક્યા ન જો. આ સુખ છે, સુખ કહેવાય. આજે સંસારનો સુખ છે એ તો સુખ ન કહેવાય. તો એ તો આપણને સુખાભાસ છે, પૂર્વનું પૂન છે એટલે આપણને સુખનો ભાસ થાય છે. પણ આટલો કટકો રોટલો ખાવ એટલો જ. ધર્મરાજા હતા, વનમાં હતા, પછી આ જીત્યા અને રાજગાદી મળી. પછી ધર્મરાજા વેલાપ કરી દીધી. જંગલમાં હતો ત્યારે આટલો કટકો રોટલો મળતો હતો અને અત્યારે આટલો કટકો રોટલો જોઈએ. પણ તો આ રાજની ઉપાધિ ગમતી નથી. મારે તો પાછું વનમાં જવું. જોવાનું આગળ ના પૂછું. પેલા એક ઋષિ હતા, રામ અને લક્ષ્મણ રાવણને મારીને સીતાને લઈને ઘેર આવતા હતા. એ વખત એશિયા ઋષિ, લોમન ઋષિ, લોમન ઋષિ લક્ષ્મણને થોડો અહંકાર થાય છે. જો જીવ ભાવ હું કરે છે, લક્ષ્મણ થોડો અહંકાર થાય છે. પછી રામ કી છે, કઈ લક્ષ્મણ તમે આટલી મુદ્રક કરા, એક મુનિ બેઠેલા છે તો હાલતા હો. તે મુદ્રક કરા લઈ અને લક્ષ્મણ જા. તાણ મહારાજ બેઠેલા, પાહા એક ગુણ્યો ગુણ્યામાં મુદ્રક કરા નાખવાની. ઈકા કોણ બા? તો ઈકા હું લક્ષ્મણ છું. અને એવો ગર્વ થઈ ગયો હતો કે હું જો વનમાં ન ઉતરો અમના હાથી તો આટલી સહાયતા કોણ કરો તો અમને? અને રાવણને મારીને સીતાને લઈને ઘેર જઈએ છીએ, શું મદદ કરો? જો અભિમાન શું કરે છે. પછી મુદ્રક કરાવવા આલવા જા કે બાપ પેલો ગુણ્યો રહ્યો એમાં નાખો. કે નહીં શકી કહેલ કે રોમ રાવણને મારી અને સીતાને લઈને ઘેર જોય છે. મુદ્રક કરાવી અને આલી છે કે જોજો બા મોય કેટલી છે તો ગઈ જોઈ કે 28 જોઈ નેકરી અને આ 29મી મુદ્રક કરા લઈને આવ્યા. પછી આ વિચારો પડી ગયા કહો આવી મુદ્રક કરા નાસી રીતે હે. અરે હાસુ હ કા રોમની કે બીજા કોકની. બસ પેલે કપાળ આ દીધું કે રોમને બાલે આના હાલ એટલે પેલા કે શ્યામ કારણ કે ભા આ 28 ફેરો આ 29મી ફેરો આ રોમ વનમાં જા રાવણને માર્યો ને સીતાને લઈને ઘેર જોય છે. તાર નતું બેસી રહેલું. પછી
આ 29મી ફેરો આયા તાર હું બેહી રહેલો છું તો કે બાપજી આપનું મકાન શું છે કે બેટા આપણે શિયા હો આ છે કે એ સપનાનું સુખ છે આ બધું આપણે માની રહ્યા છે એ બધું કેવું છે હાલ હોય ને હાલ મટી જાય એવું છે એટલે આ લક્ષ્મણને ગર્વ થયો તો એ પેલા મહારાજ હતા એ મહારાજ પેલી વાત કરી કે બેટા આપણે શિયા હો કાઢવા છે આ કાહનો પૂરો રાખું છું તે 100 માહુ આવે છે માથે મેલું છું અને 100 વરસ તો બંધ થાય છે હું બહુ કરું છું જો આશા ટ્રસ્ટના લગર ખરી ને આ મહારાજના એ જોઈ અને લક્ષ્મણજીને ગર્વ ગળી ગયો એમ આપણે બધા છીએ એ મહાપુરુષોના જીવન ચરિત્રો જોઈએ તો આપણને એવું સંસ્કાર થાય કે હા આવા ધ્રુવ આવો પ્રહલાદ આવો સુધર્વા આવો જનકરાજા આવા કૃષ્ણ આવા રોમ આવા બુદ્ધ ભગવાન આવા મહાવીર આવા ઋષભદેવ આવા કપિલદેવ આવા ભગવાનના ચરિત્રો જુએ અને મહાપુરુષોના જીવન ચરિત્રો જુએ જો નરસિંહ મહેતો થાય સેવા હતા કબીર શાહ થાય એક એકથી સડી આના છે નિરત થાય જેટલા સંત મહાત્માઓ થયા જો ઉગમસિંહ થાય શીલનસિંહ થાય પાલનસિંહ થાય તોડલે તોય જે શરત હોય સોસો તોય સધીર તોય ગુરુકુબા થાય માલદેવ તોય રૂપદેવ થાય એ બધા પુરુષોનો જો આપણે ખરી અને જીવન ચરિત્ર નિહાળીને જોઈએ તો આ પ્રાંતનું મન કપાઈ જાય આપણને આશ્ચર્યતા આવતી જાય આ ધરતી પર આવા પુરુષો થઈ ગયા છે જો આપણે રામજી બાપાનું જીવન તમે થોડું થોડું વિચારો તો એટલું બધું આપણને અલૌકિક લાગે તુકારામ હતા જો એને ઘેર રાળોનું કાલ્લું પણ ઘેર આવતા હતા જો ભાયા અને બધા નિહાળ્યો છૂટ્યો તારે તુકારામ શું વાર્તા બધામાં વિઠોબા ભગવાન વાર્તા પ્રાણી માત્ર એ બધા શું રોયો એ રાળો માગ્યો તો એક રાડું આલી દીધું એક રાડું ગાલું લઈને ઘેર જા આમાં ઘેર માતાજીઓને બાયોના વાયરા સડી તો તમને ખબર હે સરગા બાયોના વાયરા સડે એ વખત માતાજીઓ કોઈની આધાર પડી પછી રાળો સજો તાણે કીક રાળો તો વિઠોબાનો હતો ને વિઠોબા લઈ ગયા જો પામાયો અને નિહાર છૂટી તે બધા વિઠોબા આવ્યા તે એક રાળું લઈ ગયા પાસે પેલાને રોહ સડેલો કે તે રાળું એક હતું એ લઈને પેલાના માથામાં ઝાપટ્યું તે 2 ભાગ થઈ ગયા રાળાના 2 કટકા થઈ ગયા પેલા કી વાહ રે વાહ તમારી તે વેસણી કી કા એક કટકો તમારો ને એક કટકો મારો કી તમે ભાગ તો હરખા પાડ્યા કી જુઓ ભક્તોનો હૃદય સેવા હોય લગરે વિષમતાથી આ તુકારો એ જોઈ અને પેલી બાઈની વેરાગ થઈ કરીને આવા ભગવાન જેવા પુરુષને મી ભાગડી આ મી રાડું માથામાં પાડ્યું માર્યું તો એ કહે છે એક ભાગ મારો ને એક ભાગ તારો રીહ લગરા નથી એ જોઈને એ બાઈને ભક્તિ પ્રાપ્ત થઈ એવા સંત મહાત્માઓનો જીવન જોઈએ અમારા રામજી બાપુ હતા ઘણી જગ્યાઓ ઉપર ઠોમીઓનું જીવન ચરિત્ર જોવા જેવું ઘણા એવા ઉપસર્ગો આવે એ ઉપસર્ગોમાં સ્થિરતા ક્ષમા રાખી દરિયા જેવા ધરતી જેવા આ પેલો ગંગા સતી કહ્યું છે મેરું તો ડગે પ્રજાનું મન નો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ જુવાન માતાઓનો મન જો આ તો હમણાંની વાત છે નરસિંહ મહેતો હતા એના ભાઈ કેટલાય એના પેલા કર્યા છે પણ નરસિંહ મહેતાનું મન ડગે કબીર આ એક આ મોરારજી કોઈ પેલા ભગત નું તો બોલજો એવું ગટમદાસ નું
જો આપણને ભગતવાની હજી ખબર જ નથી, પણ ગટમદાસ એ બિલકુલ જન્મેલા છે, પણ હૃદયમાં ભક્તિ હતી, એમના ભાવ સેવા હતા. એ આપણા મોરારજી એ ગટમદાસ નું એટલું બોલ્યું ભજન. બોલો સદગુરુ ગટમ નું ચરિત્ર છે. રમ ગયો રેણય અંધારી ઘટમ દાસ, રમ ગયો રેણય અંધારી. ચારા દિશા દે સાધુડા રે આયા ને ઘર में भूख करारी. चारा दिशा दे साधुड़ा रे आया ने घर में भूख करारी. पाय ले ले मेणो घर घर भरियो, पाय ले ले मेणो घर घर भरियो. कणे घर न सुधारी रे मेण को, राम गयो रेण अंधारी घटम दास, राम गयो रेण अंधारी. काला बादल में વીજળી રે સામ કે વાવળી ઉપડી ભારી. આયો વિઠલો. કાળા વાદળ में વીજળી રે સામ કે વાવળી ઉપડી ભારી. ઝરમાર મેવલાર વરસે, ઝરમાર મારા મેવલાર વરસે. વિઠલે વાત સુધારી રે મેણકો, રામ ગયો રેણ અંધારી ઘટમ દાસ, રામ ગયો રેણ અંધારી. સદગુરુ દેવ કી જય. બાપજી આ ભજન કેમ કરાવે છે ખ્યાલ છે? આવી દશા હોતો છતાં સંતોની સેવા છોડી નથી, અને ખરા હૃદયથી આખી રાતનો ઉજાગરો કરી અને સંતોની સેવા ના કારણે પરમાત્માએ એની લાજ રાખી છે. નહીં તો તમે વિચાર કરો એ દશા કેવી હશે? સંતો જમીન જતા રહ્યા. ના માજી સેવો હતો, વખોડવા લાયક તો માજી જ છે. કાલે તાવની વારી હતી ને આજ તો અરે કાલે તો મને માથું દુખતું હતું ને આજ તો તાવની વારી છે. 4-5 ગોદરો મથો જણું શંકરી બારી આવું પેલો લઈને આવ્યો, એને ઉતરાવા નતો ઉઠાતો. શું કેવું? જેને ન કરવું હોય એને કેવી રીતે કરાવીએ? તો એટલે કહેવાનો અભિપ્રાય છતાં શાંતિ રાખી, બોલ્યા નથી. બાપજી ઘણી વાર આ ભજન ગવરાવે છે, આનંદદાયક કરે, ભાવ જ એવા. અને આપણે એ જગ્યાએ હવે તો ટકી નકશીએ. કહેવાનો એ સંત દશા એટલી ઊંચી હોય છે. નહીં તો ઘરવાળાનો આપણે કેટલું બધું તોડીને કહીએ, પાણીનું પાલું ન લાવે તો આપણે કેટલું બધું આમ જોર લગાવીએ. આ સંત આખી રાત શું કામ નહીં કર્યું હોય, કેટલું કામ નહીં થયું હોય, છતાં બોલ્યા નથી. ઘરમાં તો ખાવા નથી પાછું. આ બધું લાઈને ચોરી કરીને લાયા, ગાલું અફાડ્યું ને અણિયાનું આ ટફાડ્યું. આ તો લાતું સદગુરુ મીરાની વાત કહેવાય છે, આપણું હૃદય ફાટી જાય એવું નથી. મીરાજી આરાધના કરી છે, શિવાને યાદ કર્યા. જો એના હૃદયમાં તારસાણ હંધણું કે જે આગલો પરમોણ લીધો, ગોરાકુંભારને લે ભાડામાં 200 જીવાડો હતો, નરસિંહ મહેતાનું મરુથી પૂરું થયું. તો એ ભગવાન આટલું શું કરે? જો જે આ ગટમદાસ હતા એ સંજોગોમાં ભક્તિ કરી છે, એ જોઈને આપણું હૃદય ફાટી જાય એવું નથી. આપણે બધા છીએ એ ઘણા સુખમાં ભૂલા પડી જાય, ભૌતિક સુખ શૈલી. નકર સંતોના માટે પ્રાણ પાથર્યા. જો આગલા બધા પુરુષોનો તમે જીવન જુઓ, સવરીબાઈ તો જુઓ બોટ દુગ્રહ ડોરવાડતો, ડોર સારતો, લાકડી હાથ મને ન લેવાય, લુગ્રહ ડોરવાડતો. એ સેવી તાજી ભક્તિ રહે, ભગવાન કેટલા યાદ રહે. અને હવારમાં ઉઠી 1 માઇલ ઝૂંપડીથી રસ્તો આમ 1 માઇલ આમ વાળતો થઈ અને ભગવાનને અકળવાના છે. એના ગુરુનું વસન હતું તો ભગવાન થઈને અકળવાના છે.
તો રાતે ઊંઘે તો અજબકી પડ્યું. હે ભગવાન, હે ભગવાન, વિરહ એટલો, વાટ એટલી જોતો, એનું હૃદય એટલું રોકાઈ ગયું. દને બોરો વેણે અને સાખી જોઉં કે મારા ભગવાન ના હારું પ્રસાદી રાખવાની મને કઈ છે, પ્રસાદી માં રાખ, બોર રાખ. જોવાના એક આગલો આપણા મહાપુરુષોનો જીવન ચરિત્ર જોઈએ. મીરાબાઈ ને રોણા કેટલા પેલા કર્યા. બાળપણથી તમે મીરાનું જીવન જુઓ, એક પર થીગાતો હોય તો આપણું હૃદય ડરી જાય. નરસિંહ મહેતાનું જીવન એના ભાઈ કેટલો ન કરે. તુકારામનું જીવન, આપણે રામજી બાપુ હતા એવાનું તમે નિહાળીનું જીવન જુઓ તો આગલા પુરુષોનું જે પ્રમાણ છે એ બધું પ્રમાણી મળે. તુકારામ હતા, એક જણા હિતરમાં થઈને નીકળ્યા અને ઝાડીઓ ભરાઈ ગયેલો, પાકી ગયેલી જાય એ જોઈ અને ભગવાન યાદ એના સ્મરણમાં તો હતા. તે ઝાડિયાને લઈને બસી કરી, એ ભગવાન ઓમ હોય તભે આ કારણે તભે બનાયા. એ જોયું અને પેલા ખેતરવાન ખેડૂતને ડાઉટ થયો. કોક આગલે દાડે ઝાડીઓ ભાગી ગયો કે આ ઝાડીઓ ભાગી ગયો છે. તે હોઠો ઉપાડી ને 4 હોઠાઓ હા માર્યા. કે ને તુકારામ હોઠા માર્યા, આટલી 4 સાપડે ઉઠી હતી. પણ શિવાજીના ગુરુ તરીકે હતા તુકારામભાઈ. તે એક માણસ હાથી તો અને 2 જા દરબારમાં. ત્યારે શિવાજી બીજી બધી સેવા નોકરો પાસે કરાવતા, કામકાજ હોય, ગુરુની સેવા જાતિ કરતા. એ નવરાવા જા તાર લુગડો કાઢ્યો તો આમાં સાપડ્યો જોઈ એવો હૃદય ફાટી. શિવાજી બહુ એટલો હૃદયનો પેલો તો કોમળ, સુરો એટલો હતો, હૃદય કોમળ એટલું. હા હા, આ મારા ગુરુજીને આ કોણ કરનાર. પછી હાથી માણસ હતો એને પૂછ્યું કે આ શું થયું. પછી પેલા માણસે કહ્યું કે ફલાણા ખેતરમાં અમે આવતા હતા અને બાપાએ એક ઝાડિયાને બસીઓ કરી અને પેલા ખેડૂતે ચારના હોઠા ઉપાડીને હોઠા માર્યા અને એકદમ શિવાજીનું હૃદય ફાટી. શિવાજી કે હાલ બોલાવે. આમ ઓનું હૃદય જોઈ અને તુકારામને એવું છું કે હવે જો પેલો આ હે તો શિવાજી જરૂર મારી નાખવાના. નારાવાડ શિવાજીનું હૃદય ને વિરહ અને ભાવ એ જોઈને તુકારામને એવું છું કે આનું હું તાણામાં રૂપાંતર કરવું. પછી તુકારામ કી નવરાવતર કે ભાઈ આપણે બોલાવો તાણીને અને સભા ભરો અને એને સજા મોટા મોટી સજા કરો. એને મારા તો શું હોઠા. એટલે શિવાજીના થઈ ગયા કા. એટલે શિવાજીને હર્ષ થઈ ગયો એકદમ કા હું તો ગુરુદેવ કી છે માટે સજા કરીએ. નવરાય બધી સભા બોલાવી, ગોમની સભા. પેલા માણસ બોલાવે, પેલો માણસ તો થથડે. કાંઈ બન્યો જીવનું જોખમ એને લાગી ગયું. શિવાજી એમ રવા ન દે, મારી નાખે જરૂર. પેલો કોપતો આવ્યો એ વખત તુકારામ પાહા બોલાવ્યો, ભાઈ ઓમાય તુમારા પહાય, તને સજા મારે કરવાની છે. શિવાજીના બધી દીધા પેલા કે શિવાજી આ સુર તો મારો કે તમારો. એ કી તમારો બાપા. તો કે ઓન સજા હું કરું કે તું કર. જો ઓન સજા મારે કરવી પડે. એ શિવાજી કી તમે કરો હેડો. તો સભા બધી ભરેલી અને સજા કરી હોય. એ તુકારામ કી કે જુઓ શિવાજી તમે મારું વસન પાડ્યો કે તુકી પાડ્યો. તારે કી કે જ્યાં સુધી આ ખેડૂતનો આ દેહ રહ અને મારો દેહ રહ ત્યાં સુધી જે ખેતરમાં એને હોઠા માર્યા છે એ હેતરનો વેરો ગોટી માપ.
જો આ સજા કરી. સંતોને હું પરમણ્ય આપે તો સંત હેને કહેવાય. જે એને હોઠા માર્યા હતા એને સેવી સજા આપણે વ્યસન કરીએ. જો આપણું હૃદય કઠોર છે, જો આપણો વિક્ષેપતિ છે, નિર્મળ ભાવ નથી, જીવ જીવ વસી નિર્વેર વર્તી નથી આપણને, કોક જો આપણને કોક કહે તો આપણે તો ઉઠલી પડીએ. અમારા રામજી બાપુ હતા અને ગરમની લૂંટ લઈને 52 હાલતા, 52 સીધું આલવું બાવજીને અને મેનો માગેલો પાણી એ લૂંટ લઈને બાયણા આપવા અને મેનોમાં પાણી ભરીને આવ્યો. આપણે બાજીને કેટલી મેનો માતો એવો આમ લગર સીધો હતો, હાદો, પણ હૃદય તો જબરું વિશાળ હો. આમ આજની બાયો જેવા ને હો. આજની બાયો બાયણા સારું દેખાડે ને મોય તો કાઢ્યો બેઠેલો હોય અને મોય કોઈ ઓળી ભરીને આવ્યો અને પેલા લૂંટ હાલવા જા ત્યાં આવતા ના આવતા પેલો હુલ્લો હાઈ લીધો. પેલા તો હાથી દળવાનું કે દક્ષિણ લૂંટ લઈને બાજુ બાયણા આવેલા હુલ્લો હાઈ લીધો કે લૂંટ દળતો તો કેટલું જોર આવ્યું છે અને તમે આ લંગોટો ના લીધો છો. આ લંગોટો માઠું લાગે પણ આ તો પેલે કઈ તું ક્યાં ઉપર મારે તો હું ન થયો. બસ આ મેનો ભાઈ કહ્યું લ્યો તો ક્યાં ઉપડા ગયા. બસ બાપજી કી વાહ રે વાહ મેનો તમે ખરું કર્યું હો. આઈ જો ખરું કર્યું કી કે આ તો મારા પીટ્યા લંગોટ્યા મને છેતરી જોત કી કે આ તો તમે આઈ જો ખરું કર્યું. આ તો લોટ આપણે શારદા સાલે જો આ પાઘડી ફેવડી નાખી તમે એવી એક્શન કરીએ. જો પેલા 52 ફોન કરી કે તમે ગામમાં જાઓ, હું મોદી ખોને લૂંટ આલું બાવા જા. પછી મેનો માને થાપડ થીપો કરી અને કી અમે તો ભાર હા પડ્યા છે, અમે આમ લોકો કદી ના છેતરાઈ ગયા. અમે તો આવે બાવા તો આ લાકડીમાં ના લો ટોટિયા ભાગી નાખું કી કે પહેવાનો હતું કી દરવાજામાં આ પેલો શ્રદ્ધા બેસી જઈ મેનમાન. આમ તો કી તમે કુવા જવું હોય તો જો બે હારું લીલું લઈ આવવું હોય તો લઈ આવો. એ કી પાછા બાવા અહીં લઈ જશે તો તારકી કામ ના આલું. આમ તો પહેવાનો હતું મને લાકડી પોસાત ની આલી જાઉં કી જો આ સંતોનો હૃદય હોય. પેલો ને કાઢ્યો કુવા અને પેલો લૂંટ તો જાણે ગોમમાં નો આલ્યો મોદી ખોને લૂંટ ઘરમાં તો ન આલ્યું. મોડવા મોણમાં જી તું તે 500 જી મોણમાં તું એ 500 જી લાઈના બાવના માલપુઆ ઉતારવા અને લૂંટ ગોમમાં નો આવ્યું. મેનોમાં તો કુવા જે લોયો શું ખબર એ આવ્યો બાવે માલપુઆ કર્યા ખાધા ને વધ્યા એ માલપુઆ હાલવા. આ જો આપણે બધા છીએ એ બિલકુલ આપણો હૃદય વિશાળ નથી. માતાઓ કહો કે પુરુષો કહો મોટો હૃદય નથી. આપણું એટલું ભાપ નથી. જો આત્મા તો છે, આત્મા તો એનામાં તો એ આત્મા આપણામાં છે, પણ પેલા જો અહંકાર વગરનો આત્મા, મારા હતા વગરનો આત્મા, બધા ભગવાન પારના આત્મા. પછી માલપુઆ હલવાયા એટલે નાનામાં કે બાવજી આ બાવા માલપુઆ હલવાયા કે લ્યું કા. પછી કે લેવા હોય તો લ્યો તાણ. अब प्रसादी हलवाया હોય તો લેવી પડે કે પ્રસાદી લીધી અને પછી હોજ ખા બેઠો. એટલે બાવજી કી કે મેનો એલકી હો બાવજી પાછો મેનો માં બાવજી કહેતો કે માલપુઆ સેવા લાગશે કે હારા લાગે છે બાવજી અને મોટા મોટા માલપુઆ છે કે હા કી હારા છે. એ જોનતા જાગા વારમાં સાહવારો છે તે વારમાં ખબર પડે માલપુઆની.
કટકો એક ખાધો અને મેળામાં કે મેનો ધરાઈને ખાવ તો આ તો પ્રસાદી કહેવાય. ધરાઈને પ્રસાદી ખવડાવી અને બધા માલપુઆ એ પાડોમાં બીજો ત્રીજો ને બધા હાલ દીધા. અને હોજ અરે હવારમાં શાહ વાળો હતો. શાહ કરી પણ બાપજી તો જાણતા હતા ગોદવો હુઈ રહ્યા પાયણામાં દૂધ ન કાઢે ને ગોદવો હુઈ રહ્યા. પેલો જી તાઈ ને મોડવા રેવા સડો મોણમાં તાણ મોણ ખાલી મારી. એ વખત પીટીડીઓ પાડવા મોડી પાછી એટલે આવા હુર્યા હુર્યા શું કે છે માલપુઆ તો તમે ખાધા હતા. જુઓ કે આ મકી છે કે પીઠણી રોમલાની પાડે. માલપુઆ તો કેતો તો કે હારા લાગે છે. એ તો એ જ ના માલપુઆ હતા તો આવા જો 85 વર્ષ બાપજી રહ્યા. 85 વર્ષ ના આવી રમત યુક્તિમાં મુક્તિ બધા જીવોને ખુશ કરે. રમત રમાડે અને મોય કરવું હોય બધું કરે. આવા તો બધો કમાવો. જે મુંડટીમાં રહ્યા બધા મકાયો અદરોન નાખ્યા હતા એ હેર હે બધા શેડવાની કે પોળા ભરોસો બધા પૂરી દો અને હું કે રખવાડું કરું છું બપોરી. પેલા બધા 100 વાળું બધાને હુવાડી દઉં કે બધા હું ગીતો રાતે આખી રાત જાગવું પડે છે. બધાને હુવાડી અને મકા પેલું રખવાડી હોય એને બે મકાનો ટોપલો ભરી નાખ્યા. અને પેલા શું કરે ડોકા હોય બધાને ખવાડી દી. ઉપાડીને ડોકા બધાને ખવાડી દી. મકા હોય ઓજો નાખ્યા. આવી રમત કરે. મકાઈ એ ખળામાંની હંતાળેલી 8 મણ મકાઈ. આ તો આપણે હુમાપુરના ઘેર કહ્યું 5000 મને ખતરીના વસી કહ્યું. એ રખવાડા રાખેલું. એ રખવાડી એ ખેંબાઈ કરીને તો બાપજીના હાડી તે આવેલો આવર ઘોડું કાઢ્યું તાણ હું નાયમાં આવેલો. તે એના આદરીમાં બાપજી કહ્યું કે ખેંબાઈ 8 મણ મકાઈ આપણી શેણાના પરાળમાં હંતાડી હતી અને આપણે બે રાતી જઈને નાખ્યા હતો. એ વાત હાસી શકે? એ ખેંબાઈ કે હાસી શકે. એ વાત હાસી. જો ઘરમાં તો ખાવાની અત્યારે તો આપણે નાખવા માગને તાળીઓનું હૃદય સેવું હોય. 8 મણ મકાઈ રાતી શેણાના પરાળમાં હંતાડેલી ખળામાં નાખ્યા. એવો તો કેટલોય કોમ. જો મકાઈ હતી એ મકાઈમાં આ છેલ્લો તો મકાઈમાં જે ગાયો પેઠી મકાઈ ખાઈ ગઈ અને એ મકાઈ એ બધી ટ્રાય કરી 85 બાજુ ઓર નથી જોયું. એ મુંડટીમાંની આ છેલ્લા એ બધા ગામવાળા ભેગા થયા અને આ બપોરીમાં તો અરેલા અને ટોળોમાં પહેરી જોયું. બાજુ જતા ભજન અને પેલા બધા હું ગયેલા બીજવાણ પાયેલી મકાઈ બધા મગાવ્યો ફરી. પેલા ઉઠ્યા એના થાકેલા બધા આ પગે લાગીને થાકેલા તો આ તો કોઈને બધી એવાની કે જો હોય તો બધા હાથા વાળી પેલા શું કરે પછી કેમ તો ગોમ બાળાને ભેગા કરો અને દંડ કરો. આ મકાઈ બધી ફેરાઈ છે એનું શું કરું? બધા ભેગા થઈ અને 2.5 મણ મકાઈ કી કા થાય એટલી બધી પંચાયતી મકાઈ ઠેરાય. આ મકાઈ જો રહી હોત તો 2.5 મણ થોડ 4 મણ બી મોજી તાણ કી તમારે કોઈ ચિંતા ન કરતા પણ પાવાની હાથ ફેરા ખરી ગયેલ કે હાથ ફેરા પાવાની તાણ કી 2.5 મણ મકાઈ તમારે જોખીને લઈ લેવાની. રોમલો કી નહીં હોય તો ઘેરથી પૂરી કરી આલે. વણિયાના ઘેરથી લાઈને પૂરી કરી આલે. હાથ ફેરાવી મકાઈ પરવાય 4 મણ મકાઈ થઈ ગઈ. તે 1.5 મણ મકાઈ કબૂતર ખોના મૂકી 2.5 મણ મકાઈ પેલો જોખ્યાલી. એ છે લ્યો બાબજી છોડ્યું તો સીડી વાર દોડ્યું નથી. આવું જેનું હૃદય દરિયા દિલવાળા સમુદ્ર જેવા મનવાળા ધરતી જેવી ધીરજવાળા બધામાં આત્માની સેવા કરવાવાળા ભાઈ મોન ભાઈ મોન બધામાં આત્મા 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 આત્માના આગળ રાખીને વર્તે.
આપણા મહાત્મા છે બધા મહાત્મા ના, બધું છે બધું પરમાત્મા, કોઈ ચિંતા નહીં. જો બાજુનું ઘર છે એ તો હજી હાદું છે, ખૂટીઓના જગ્યા પર કમહારા મારેલા છે અને બારીઓ વાપા મેલેલી છે. ત્યાં પેલી ઈંટો ગોઠવું છે, લાકડાની બારીઓ નથી. એટલું સાદું જીવન હતું અને એટલું હૃદય મોટું હતું. એમ આ ગટમદાસની વાત તો પહેલાની વાત છે, પણ આ વર્તમાનની વાત હું નાયબાજી હતા. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ, ખુદા કો ક્યાં પાવના और ચીતોડીનું આ લગાવના ભગવાનમાં લગાવી ચિતવટ. આવા હૃદય વાળા ઉંદરોના હારું રાતી બાજરી મુકાવ પરાઠનું ઉંદરો હારું અને પોણી તગારા મેલા ઉંદરોને ખાવા રાખી. અમે બધા કે હું રાતે દીવો બળતો રાખીએ. ઉંદરા કેળું ખૂબ ઉંદરા, કેવા ઉંદરા મોટા બલાવા જેવા. ત્યાં અમે બધા કઈ દીવો બળતો રાખીએ, પણ એ ફણસમાં બળતી રાખવાની. કે તમને કેળતા હોય તો હું બતાવું, એ યુક્તિ કરો. તો હું તો કે આ બાજરી છે તગાળા મેલો પરાઠમાં પાણી રેડો, એ તમને નહીં કેળી એ ખા એ તમને નહીં કેળી. હા શું મેલાવતા અત્યારે આપણે બાજરી મેલો છો કે ભાવ હોય ઘરમાં ઉંદરો હારું કે દવા મેલો છો? દવા મેલા તો હોય જુઓ ને અમરાપુર શું છે? જો આશ્રમમાં અમરાપુર છે. તમે જાણો ભગવાન હૃદયમાં છે એ વાત ગલત નથી, એ વાત ચોક્કસ સાચી. આત્મા દેહ એ ચોક્કસ વાત સાચી. પાછું ત્રિકાળ પરમાત્મા હૃદયમાં છે. એ દરવાજો ખુલ્લો થાય, અહંકારનો પડદો તૂટે તો પરમાત્મા મય જીવન થઈ જાય, મુક્ત દશા થઈ જાય, મોક્ષ થઈ જાય, જન્મ મરણ મટી જાય ને બધામાં ભગવાનની પૂજા કરવાનો ભાવ થાય ને આ બધું ભગવાનમાં વિશ્વ જણાય. જો આગળના પુરુષો બાવજીનો એક સંકલ્પ થાય તો એ થઈ જાય, જે સંકલ્પ થાય એ થઈ જાય. આ મીરાબાઈને મેવર હાળવો તો તે આપણે વાતો કરીને હમણાં ગાયને કહ્યું કે મોરારજી અને આગળના પુરુષોનો આપણે જોઈએ છીએ, પણ એ તો અમે નજરે જોયો. બાવજીનો એક સંકલ્પ થાય એ કોમ બની જાય. આવું જીવન હતું. તો એવા પુરુષોના જીવન જોઈને આપણા જીવનનો પલટો કરો. આપણે થોડા ઠરો, શાંત હો, આત્મા શ્રદ્ધાવાળા, આત્મા ભાવવાળા અને ક્ષમાવાળા. જો થોડી થોડી ટૂંકી વાતમાં આપણું મન ઉસકી જાય, આપણો સ્વભાવ બગડી જાય તો ભક્તિ કહેવાય. આપણા આત્મા ઉસકે ભગવાનના છીએ. સુરો હોય તો કજ્જા તો કોઈ કરતું નહીં હોય, કજ્જા કરે કોઈ હોય તો ન કરે. આ તો શેર કહેલું કજ્જા કોઈ ન કરે. કરે કે બાયોના વાયરા સર સુરો કોક થાય તો સર તો ખરા. જો દેવ અવતાર છે, ઈશ્વરનો અવતાર છે. તમારા આત્માનું હિત થાય કરજો. સંસાર તો રહેવાનો છે, અનાદિનો છે. કોઈ હાથથી નહીં આવે, છોકરા નહીં આવે, આદમી નહીં આવે, હોનો નહીં આવે, રૂપો નહીં આવે, કોઈ નહીં આવે. તમારી કરણી હાથી આવે. કરેગા સો પાવેગા. કરહો એ તમે કોક પુણ્ય બોધો તો બીજા અવતારમાં સાબુત થશે. જો સત્યનારાયણની કથામાં આવે છે કે કઠિયારે સત્યનારાયણનું વ્રત કર્યું એ બીજા અવતારમાં ગુજરાજા છે. એટલે કથાવંશાઈ એ સત્યનારાયણનું વ્રત નથી, પણ આ બધામાં આત્મા જોઈને વર્તન કરે, ભગવાન પ્રાપ્ત કરવાનું વર્તન કરે, સત્યનારાયણનું વ્રત કહેવાય. જો અધૂરી ભક્તિ હતી તો બીજા અવતારમાં પૂરી કરી રામચંદ્ર ભગવાનની સેવા કરીને ગુજરાજાનો મોક્ષ થયું તો બધાને ખબર. જો ઉલ્કામુખ નામનો રાજા હતો, એને સત્યનારાયણનું વ્રત કર્યું તો બીજા અવતારમાં મનુ રાજા થાય. જો સાતકોણીઓ હતો, એને સતનું વર્તન કર્યું તો બીજા અવતારમાં મરુધ્વજ રાજા થાય. અડધું અંગ વેણ ઇન્દ્વાનમાં હાલે છે. જુઓ એના ભાવ ડગે છે.
અને મોક્ષ છું. આ શાસ્ત્રોની વાતો છે, મારા આગળની કરતા મારા આગળની નથી. તમે થોડા ઠરહો તમને મોય ઉઘાડ થાય, મોય ઉઘાડ થાય. આ ભક્તિ છે કે એ તો ઠીકરા જેવું હૃદય હોય એને કોઈ ન થાય. પણ નિર્મળ થો, તમારી મજૂરી તમારી ફરશે બજાવો, પણ નિર્મળ થો, મોય શાંત થો, આસક્તિ કાઢી નાખો, સેવા ખૂબ કરો, સેવા ખૂબ કરો. નિર્મળ થવો તો મોંથી ઉગાડ થાય. સમર્યા સંત સદા સુખ પાવે, નિર્મળ નિર્મે નાતા. સમર્યા સંત સદા સુખ પાવે, નિર્મળ નિર્મે નાતા. ફળ મેં પાપ કટે કાયા કા, ફળ મેં પાપ કટે કાયા કા. નિગે નિરંજન આતા ઓ સાધુ ભાઈ, હરિજન હરિ કો દાતા. જુઓ સમરણ, અરે રે ભગવાનનું તમે સ્મરણ કરો, તમે કોમ કરો, પણ સ્મરણ કરો તો હું બગડી જાય. હે, વર્તી નિર્મળ રાખો, ભગવાનની યાદી રાખો, સ્મરણ તો કરાય. તું જો રોમ રોમ કરતા તો રોમ રૂપ થઈ જાય. ગણાસન તો રોમ રોમ, ભલે કોઈ એમ કે આ મોટા ભગત થઈ જશો, આમ થઈ જશો, તમારા બાર ભૂલેવાનું. રોમ રોમ કરીએ, ભગવાનની યાદી રહે. અને આગલા પુરુષોનો જીવન ચરિત્ર જોઈએ તો મોય ખ્યાલ આવતો. ભજન તો નામ કહેવાય. અરતો ફરતો હરિનું ધોન, તપતી રહેતે ને બહુ ધોન. બધામાં ભગવાનની યાદી રહે. પાણી જુઓ ને ભગવાને યાદ આવું, ધરતી જુઓ ને ભગવાને યાદ આવું, સૂર્ય જુઓ ને ભગવાને યાદ આવું, ફળ ફૂલ જુઓ ને ભગવાને યાદ આવું, દેહ જુઓ ને ભગવાને યાદ આવું, જન્મતું જુઓ ને ભગવાને યાદ આવું, મરતું જુઓ ને ભગવાને યાદ આવું. હા ભગવાન, આ બધામાં તું જ, ના બધું તારું છે, ના બધામાં તું જતું રહીશ, તું હેડ્યું જોઈશ. કોઈ નથી હોય, કોઈના દોડી બાંધેલી નથી, કોઈને કોઈ નથી, તો કોઈથી વિક્ષેપ ન થાય. ભલે કોઈ ગમે તે કરે. જો મીરાબાઈ તો એને બીજે જેટલો ન થયો એટલો કર્યો, પણ વિક્ષેપ કરતી હતી. લગ્ન અમારા રામજી બાપુ હતા, એ લોક ઢગ નંદ્યા કરતું, ખૂબ નંદ્યા કરતું, પણ એની વર્તી એટલી બધી નિર્મળ હતી, ભગવાન સિવાય દ્રષ્ટિ જ નહીં. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ફળ નિજ, એને સદા પ્રણામ. સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દેહ સતાય નિરસા, પરતે દેહાગી. દેજ્ઞાનીના ચરણમાં ઓમ ધનગણી. સદગુરુ દેવ કી થોડા ખેર દો, 1 મિનિટ સમાચાર આપી દો.